આજે હું તમને 3 અંકના 2 અંક સાથેના ગુણાકાર શીખવીશ. આગળ અમે ચેનલ ઉપર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના વિડીયો અપલોડ કરેલા છે, જે તમે જોઈ શકો છો. તો ચાલો ગુણાકારની શીખવાની શરૂઆત કરીએ. 124 ગુણ્યા 21 અહીંયા ગુણાકાર કરવાનો કીધેલો છે. તો પહેલાં લખીશું 124 ગુણ્યા 21. અહીંયા આપણે ગુણાકારની શરૂઆત 21માં 2ના સ્થાન ઉપરથી કરીશું. તો અહીંયા 2 દશકના સ્થાન ઉપર હોવાથી 2ની સ્થાન કિંમત 20 થાય. 20 હોવાના કારણે પાછળ શૂન્ય હોય, માટે અહીંયા પહેલેથી આપણે શૂન્ય મૂકી દઈશું. તો 2નો ગુણાકાર અહીંયાથી શરૂઆત કરીએ તો 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2. હવે આપણે એકમના સ્થાન ઉપરથી અહીંયા ગુણાકારની શરૂઆત કરીશું. તો 1 ચોક 4, 1 દુ 2, 1 એકા 1. તો અહીંયા આપણને બે સંખ્યાઓ મળી 2480 અને 124 બંનેનો સરવાળો કરીશું. તો શૂન્યમાં 4 ઉમેરીએ તો નીચે મળશે 4, 8માં 2 ઉમેરીએ તો મળશે 10, 10માં નીચે મૂકી દઈશું શૂન્ય, વધી તરીકે મૂકીશું 1. 1 ને 4 5, 5 ને 1 6, 6 નીચે લખીશું અને 2 0 2. તો અહીંયા આપણો જવાબ થયો 2604. આગળનો દાખલો જોઈએ. 637 ગુણ્યા 34 આપણને આપેલા છે. તો પહેલાં લખીશું 637 ગુણ્યા 34. તો અહીંયા પણ આપણે 34માં દશકના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરવાથી 3ની સ્થાન કિંમત 30 હોવાના લીધે 30માં પાછળ શૂન્ય હવે, માટે આપણે પાછળ શૂન્ય મૂકી દઈશું. 3 સિત્યુ 21, 21માં 1 નીચે વધી તરીકે મૂકીશું 2. 3 તરી 9, 9 ને 2 11, 11માં 1 નીચે લખીશું, વધી તરીકે મૂકીશું 1. 3 6 18, 18 ને 1 19, 19 આપણે નીચે લખીશું. 4 સિત્યુ 28, 28માં 8 નીચે વધી તરીકે મૂકીશું 2. 4 તરી 12, 12 અને 2 14, 14માં 4 નીચે લખીશું, વધી તરીકે મૂકીશું 1. 4 6 24, 24 ને 1 25, 25 આપણે સીધા નીચે લખી દઈશું. અહીંયા આપણને બે સંખ્યાઓ મળી 19110 અને 2548. બંનેનો આપણે અહીંયા સરવાળો કરીશું. 0 ને 8 નીચે મળશે 8, 1માં 4 ઉમેરીએ તો 5, 1માં 5 ઉમેરીએ તો 6, 9માં 2 ઉમેરીએ તો 11, 11માં 1 નીચે લખીશું, વધી તરીકે મૂકીશું 1. 1 ને 1 2. અહીંયા આપણો જવાબ થશે 21658. આગળનો દાખલો જોઈશું. 964 ગુણ્યા 12 કરવાના કીધેલા છે. તો 964 ગુણ્યા 12. 12ની અંદર પણ આપણે અહીંયા 1ના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરીશું. 1 દશકના સ્થાન ઉપર હોવાથી 1ની સ્થાન કિંમત થશે 10. 10માં પાછળ શૂન્ય હોવાના કારણે અહીંયા આપણે પહેલેથી શૂન્ય મૂકી દઈશું. 1 ચોક 4, 1 છગ 6 અને 1 નવ્વા 9. અહીંયા હવે આપણે એકમના સ્થાન ઉપરથી ગુણાકાર કરીશું. 2, 2ની સ્થાન કિંમત 2 હોવાના કારણે પાછળ કોઈ શૂન્ય નથી, માટે આપણે અહીંયા કોઈ શૂન્ય મૂકીશું નહીં. 2 ચોક 8, 2 છગ 12, 12માં 2 નીચે વધી તરીકે મૂકીશું 1. 2 નવ્વા 18, 18 ને 1 19, 19 આપણે નીચે લખી દઈશું. તો અહીંયા 0 અને 8 સરવાળો થશે 8, 4 ને 2નો સરવાળો થશે 6, 6 ને 9નો સરવાળો થશે 15, 15માં આપણે 5 નીચે લખીશું અને વધી તરીકે મૂકીશું 1. 1 ને 9 10, 10 ને 1 11, 11 આપણે નીચે લખી દઈશું. તો અહીંયા આપણો જવાબ થશે 11568. હજુ આપણે આગળનો એક ગુણાકાર જોઈ લઈએ. 683 ગુણ્યા 53 કરવાના કીધેલા છે. તો માટે અહીંયા લખીશું 683 ગુણ્યા 53.
53માં આપણે 5ના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરીએ તો 5 દશકના સ્થાન ઉપર હોવાથી 5ની સ્થાન કિંમત 50 થાય. 50 થવાને લીધે પાછળ શૂન્ય હોય માટે આપણે પહેલેથી અહીંયા શૂન્ય મૂકી દઈશું. 5 તરી 15, 15માં 5 નીચે લખીશું અને વડી તરીકે મૂકીશું 1. 5 8 40, 40ને 1 41, 41માં 1 નીચે વડી તરીકે મૂકીશું 4. 5 6 30, 30ને 4 34, 34 આપણે નીચે લખી દઈશું. હવે આપણે 3 એટલે કે એકમના સ્થાન ઉપરથી ગુણાકારની શરૂઆત કરીએ. 3ની સ્થાન કિંમત 3 હોવાના કારણે કોઈ શૂન્ય નથી પાછળ માટે અહીંયા પહેલેથી શૂન્ય કોઈ મૂકીશું નહીં. 3 તરી 9, 3 8 24, 24ને 1 25, 25માં 5 આપણે અહીંયા વધી ધ્યાનમાં નહીં લઈએ, એ પહેલાંની છે. તો 3 8 24, 24માં 4 નીચે વધી તરીકે મૂકીશું 2. 3 6 18, 18ને 2 20 આપણે નીચે 20 લખી દઈશું. તો અહીંયા આપણને બે સંખ્યાઓ મળી, 34,150, 2049. તો અહીંયા બંને સંખ્યાઓનો અહીંયા સરવાળો કરીશું. શૂન્યમાં 9 ઉમેરીએ તો 9, 5માં 4 ઉમેરીએ તો 9, 1માં 0 ઉમેરીએ તો 1, 4માં 2 ઉમેરીએ તો 6 અને 3 0 3. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર થશે 36,199. અહીંયા જ્યારે આપણે 3નો 8 સાથે ગુણાકાર કર્યો ત્યારે સીધા અહીંયા 24 લખીશું, કારણ કે આ વડી આગળનો ગુણાકારની છે. અમે અમારી ચેનલ ઉપર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે, જે તમે નિહાળી શકો છો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દીથી જલ્દી મળતી રહેશે. અમને સપોર્ટ કરવા માટે વિડીયોને શેર કરો, વધુને વધુ લાઈક કરો અને સારી એવી કમેન્ટ કરો, જેથી અમને પણ સપોર્ટ મળે. આભાર.